વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 કલસોલ. કલસોલમાં આપણે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ. એમાં આપણે આગળનો એક પ્રશ્ન જોઈશું કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં નંબર 1, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય માતા બતક બોલે છે. અને કોને કહે છે? એમના બચ્ચાને કહેતી હોય છે ને. નંબર 2, વરસાદ બંધ થાય ત્યાં સુધી તું અહીં રહે. આ વાક્ય પાઠમાં કોણ બોલ્યું છે? યાદ છે તમને? હા, ડોશીમાં બોલ્યા હતા. અને કોને કહ્યું હતું? કદરૂપા બતકડાને. જ્યારે આ બચ્ચું ઘર છોડીને જતું રહે છે ત્યારે વાવાઝોડા તે ડોશી તેને આશ્રય આપે છે. એટલે ડોશીમાં આવું વાક્ય બોલ્યા હતા. નંબર 3, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે ને. આ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બતકડું બોલે છે. અને કોને કહે છે? હંસકન્યાને. જ્યારે હંસકન્યા જે બતકડાને જોવે છે અને પછી એના વખાણ કરે છે એટલે બતકડાના બચ્ચાને લાગે છે કે ના, આ મારી ઉડાવે છે, મારી મજાક કરે છે. એટલે આ વાક્ય બતકનું બચ્ચું બોલતું હોય છે અને હંસકન્યાને કહે છે. તો ભૂલું પડ્યું છે. આ વાક્ય એક વૃદ્ધ હંસ બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. અમે તેની સાથે નહીં રમીએ. આ વાક્ય બતકના બચ્ચા બોલે છે. અને કોને કહે છે? માતા બતકને. જ્યારે એની માતા રમવા લઈ જતી હોય છે બચ્ચાઓને, ત્યારે આ બધા બચ્ચા હોય છે એ બોલે છે અને માતા બતકને કહે છે, તું મારો મિત્ર બનીશ. આ વાક્ય હંસકન્યા બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. હવે પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ખરા કે ખોટાની નિશાની કરવાની છે ખાનામાં. નંબર 1, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. સાચું કે ખોટું? આ વાક્ય ખોટું આવશે. બતકીએ 4 ઈંડા મૂક્યા હતા અને 5મું બહારથી ક્યાંકથી આવી ગયું હતું. નંબર 2, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. આ વાક્ય શું આવશે? ખોટું. તમે આખી વાર્તા સમજ્યા. આ વાર્તામાં તમને ક્યાંય કૂતરાનું પાત્ર જોવા મળ્યું? ના, કૂતરો તો પાઠમાં ક્યાંય આવતો જ નથી. તો આ વાક્ય શું આવશે? ખોટું. નંબર 3, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર મજાનું રાજહંસ હતું. આ વાક્ય સાચું હતું, કારણ કે બતકનું બચ્ચું નહોતું પણ એ રાજહંસ છેલ્લે એની સમજાય છે. ખબર છે ને તમને બધાને પાઠમાં? નંબર 4, બતકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત જ એને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ખોટું. તરત ખ્યાલ આવે છે? ના. જ્યારે જે હંસકન્યા તેને કહે છે કે તું તારું પ્રતિબિંબ પાણીમાં જો, જ્યારે તે પાણીમાં જોવે છે એનું પ્રતિબિંબ, ત્યારે એને ખબર પડે છે કે તે સુંદર છે. તરત ખબર પડતી નથી. તેથી આ વાક્ય શું આવે? ખોટું. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વાક્ય શું છે? ખોટું. ડોશીમાએ તો વરસાદના કારણે એમને બતકના બચ્ચાને શું આપ્યું હતું? આશ્રય આપ્યો હતો થોડો ટાઈમ રહેવા માટે. ઈંડાની લાલચે આપ્યો નહોતો આશ્રય. નંબર 6, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. ખોટું. રાજહંસને તો કોણ ઓળખ્યું હતું? હંસકન્યાએ ઓળખ્યું હતું, બીજા કોઈ નહોતું ઓળખ્યું. હવે પ્રશ્ન છે કે કદરૂપું બતક જે કરતું હોય એની પાછળના ખાનામાં સાચું અને જે ન કરતું હોય ત્યાં શું કરવાનું? ખોટું. આ પાઠમાં આપણે જોયું તો કદરૂપું બતક જે કરતું હોય એની ખાનામાં આપણે સાચું કરીશું અને એને જે ન કરતું હોય એમાં ખોટું કરીશું. હવે ખાનામાં વાક્યો આપેલા છે. નંબર 1, ખૂબ ઊંચે ઉડતું હતું. આ વાક્ય શું આવશે? ખોટું. નંબર 2, ખૂબ ઝડપથી તરતું હતું. આ વાક્ય પણ ખોટું આવશે, કારણ કે એને તરતા શીખવવા જ્યારે લઈ જતી ત્યારે બચ્ચા જ ના પાડતા હતા એની માને શીખવવાની. એ શીખ્યું જ નહોતું. નંબર 3, કૂતરાની સામે થઈ જતું હતું. આ વાક્ય પણ ખોટું આવશે. આપણે આગળ જોયું પાઠમાં પણ કૂતરો ક્યાં આવ્યો જ નથી.
નંબર 4, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું હતું. ખોટું. પ્રતિબિંબ તો એને છેલ્લે ક્યાં જોયું? પાણીમાં જોયું હતું. નંબર 5, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. આ વાક્ય પણ ખોટું છે. ભાઈ બહેન એને હેરાન કરતા હતા. નંબર 6, કદી રડતું નહીં. ખોટું. જ્યારે ભાઈ બહેન હેરાન કરતા ત્યારે તે રડતું હતું. નંબર 7, ખૂબ દુઃખી થતું. આ વાક્ય શું આવશે? સાચું. જ્યારે બધાને હેરાન કરતા, એને ખીજાવતા, કદરૂપું બતકડું, ત્યારે તે દુઃખી થતું હતું. તેથી આમાં આપણે સાચું કરીશું. નંબર 8, હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું. આ વાક્ય પણ ખોટું. એની બધાની સાથે રહેવું હોય છે, પણ બધા એનો તિરસ્કાર કરતા હોય છે. નંબર 9, કદી હિંમત હારતું નહીં. હા, આ વાક્ય સાચું. એને છેલ્લે સુધી હિંમત હારી નહીં. નંબર 10, બતકની જેમ ડરતું હતું. સાચું આવશે. તે પોતાની શક્તિશાળી માનતું હતું. આ વાક્યમાં ખોટું આવશે. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. આ વાક્ય સાચું આવશે. એ બધાના જે મળે એની સાથે મિત્રો બનાવવાનું, પણ બધા એને કદરૂપું બતકડું કંઈ તિરસ્કાર કરતા. તો હંમેશા નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરતું હતું, તો આ વાક્ય સાચું. હવે પ્રશ્ન છે કે 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. નંબર 1, 5મું ઈંડું કોનું હતું? તો જવાબમાં શું આવશે? 5મું ઈંડું રાજહંસનું હતું. કોનું હતું? રાજહંસનું. નંબર 2, બતક માતાને ખબર કેમ ન પડી? કારણ કે બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. બધા ઈંડા એક સરખા હતા, તેથી બતક માતાને ખબર ન પડી. નંબર 3, તેને બધા કદરૂપું કહેતા હતા. એનું કારણ શું હતું? તેને બધા કદરૂપું કહેતા હતા એનું કારણ કે બધાથી તે અલગ લાગતું હતું. એના રંગરૂપમાં કેવું હતું? બધાથી અલગ હતું. નંબર 4, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે એની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. બધા રમવાની ના પાડતા હતા. તો આ બંને પેજ તમારે ચોપડીમાં પ્રશ્નો બધા પૂરવાના છે. જેની પાસે ચોપડી ન હોય એને નોટમાં લખવાના. જય સ્વામિનારાયણ.